એ જીવન સંગીનીમાંથી હિતેશભાઈ બોલું છું. હા જી સર. હાજી હાજી, બોલો બોલો. તમારો ફોન હતો, મેં તમને ફોન કર્યો હતો, પણ થોડુંક દવાખાનાના કામમાં હતો ને હા એટલે થોડુંક લેટ થઈ ગયો. બોલો બોલો ભાઈ. હા પ્રભુ એમાં શું કે બે છોકરા છે, બે છોકરો છે, બની ઓફ થઈ ગઈ છે, બરાબર. અચ્છા, તમારે? હા 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 હા. હવે છોડીઓ પહેલા જ દીધી છે, છોકરા બે છે નાના. અચ્છા, દીકરા નાના છે, બે દીકરીઓ છે, મોટા છે, એ પરણી ગયા છે, બરાબર? હા સમજાઈ ગયું. એટલે તમારા લાયક હોય તો કરો. હા, તો પછી આપણે ઓડિયો મૂકશું, હા વળી મેલો. બરાબર ને? કોઈ એવું પાત્ર હોય તો તમારો અચૂક કોન્ટેક્ટ કરે, એવી રીતે થાય, બરાબર ને? બરોબર. સમજાઈ ગયું. ક્યાં ગામથી બોલો છો? હું અબાઉટલ જીયારાના મઠથી બોલું. ક્યાંથી? અમદાવાદમાં આવ્યો. અચ્છા, અમદાવાદમાં. હા, તાલુકો દસકો, જિલ્લો અમદાવાદ. શું કામ શું કરો છો તમે? હું અત્યારે કામ કરું છું, ગૌશાળા કરું છું. 13,000 પગાર આલે ગાયો એટલે કરીએ ઘાસવાડીઓ એમ. બરોબર છે, બરોબર છે. કયા સમાજમાંથી આવો છો? દરબારમાં આવું. અચ્છા, દરબાર. આખું નામ બોલો છે તમારું? ગોળાજી ગલાજી ગોહેલ દરબાર. શું કીધું નામ? ગોળાજી ગલાજી ગોહેલ દરબાર. ગોળાજી ગલ્લાજી ગોહેલ દરબાર. અચ્છા, ગોયલ અટક છે તમારી. હા. બરોબર છે. કેટલી એજ કેટલી છે તમારી? મારી 45. 45. બરાબર, 45 વર્ષ છે. પછી આ તમારા દીકરા છે એ કેવડા છે ઉંમરમાં? એક 9 વર્ષનો અને એક 6 વર્ષનો. અચ્છા, એક 9 વર્ષ, એક 6 વર્ષ. બરાબર છે. એટલે તમારા જે મિસિસ હતા એને શું પ્રોબ્લેમ થયો હતો? આ કોરોનામાં સાહેબ ઓફ થઈ ગયું. ઓહો, કોરોનામાં ગુજરી ગયા. ઓહો, બરોબર છે, બરોબર છે. તો આ નાનો હશે ને, 6 વર્ષનો છે એ તો નાનો હશે ને ત્યારે? તો એની માનો. ઓહો, એવડા મૂકીને વયા ગયા. બેન માનું ઉછેર્યા છોકરા સાહેબ. શું કરું, કોમય કરું ને છોકરો ઉછેર્યું. ના ના, સાચી વાત છે તમારી. માય બને બાપે બને એ રીતે ઉછેર્યા. શું કરું? ના ના, બરોબર તો તમે છે. વિડીયો જોયો લાવન કોન્ટેક્ટ કરીએ. બરોબર છે, સાચી વાત તમારી. એક નાનો પેલા સ્કૂલમાં જ આવ્યા. પેલો મોટો હોય ત્રીજામાં જાય. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કેટલું તમે ભણ્યા છો? કેટલું તમારું? જો હાથ પાસે સાહેબ. 5 છો. તમે જે કામ કરો છો એ શું કામ હોય છે તમારે? આ જે ગાયોનું નીર આવે ને, ઝાર એવું કાપી લાવવાનું. અચ્છા, એટલે આ ખેતી કામ જ આવે તમારે? હા, ખેતી કામ જ આવે સાહેબ. એમ. તમારી જમીન કેટલી છે? જમીન મારે ગામડે 5 વીઘા જમીન. અચ્છા, 5 વીઘા તમે જ વાવો છો? ના, મારા ભાઈઓની હું નોકરી કરું એટલે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમારે બધું આ નિરણ ને બધું વાઢવાનું રહેવું કામ? મારે વાઢીને કટિંગ કરીને આલવાનું. ડોનારા એમની માંથી નીરે એમની માંથી. હા, બરોબર છે, બરોબર છે. ગામ કયું કીધું તમારું? મારું ગામ જીયારાનો મઠ. જીયારાનો મઠ. જીયારાનું મઠ. હા, જીયારાનું મઠ. હા હા, બરોબર છે. જિલ્લો કયો આવે ને તાલુકો કયો આવે? જિલ્લો અમદાવાદ આવે, તાલુકો દસકોઈ આવે. જિલ્લો અમદાવાદ ને તાલુકો કયો કીધો? દસકોઈ. દસકોઈ. હા. બરોબર છે. પછી તમારે જે મકાન છે એ માલિકીનું છે? માલિકીનું. કેટલા રૂમ વાળું છે એ? 2 રૂમ. અચ્છા. 2 રૂમ વાળું. સમજાઈ ગયું. પછી આ તમારી જે જમીન છે એની આવક કેટલી થાય? કેટલી મોસમ લ્યો છો? આવક 2 સિઝન થાય. એક ઘઉં થાય ને એક ડોગર થાય. 2 જ થાય, બીજું કઈ ના થાય. બરાબર છે. ડાંગર અને ઘઉં. હા, બરોબર છે. એટલે આ જે ડાંગર એટલે એ ચોખા જ ને મેન? ચોખા જ આવે, ચોખા આવે. અચ્છા, ચોખા ને ડાંગર કહેવાય ને? હા, ડોગર કહેવાય. સમજાઈ ગયું. બરોબર છે.
એની તમારે આવક કેટલી થતી છે બે મોસમની? આવક થાય સાહેબ 40-50 હજારનું કઈક સિઝન થાય. સમજાઈ ગયું. એક સિઝન 40-50 હજારની થાય. હા, બરોબર છે. એટલે વાર્ષિક ગણો એટલે ₹1,00,000 રૂપિયા જેવું થાય એનું. ₹1,00,000 જેવું થાય. હા હા, બરોબર છે, બરોબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એવી આપણે આશા રાખીએ. બરાબર. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ કોલ આવે તો ક્યાંય વહીવટ પૈસા ટકાનો નહીં કરતા કોઈ હારે. સાહેબ પેલી યુટ્યુબ ચેનલ ઉપર પેલી નહીં મેડમ બોલતી? હા હા, કોણ? એમાં સાહેબ મેં લગભગ 7,000 બગાડ્યા. એ કોણ મેડમ? એ યુટ્યુબ ચેનલમાં આવે ને. હા હા હા, શાદી કરવાની. હા 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 હા. છોકરીઓના ફોટા બતાવીને સાહેબ 2,000 ને 1,000 બતાવે. એટલે એ શું બન્યું તું શું એનું? સાહેબ મેં આ રીતે યુટ્યુબ ચેનલ પર નંબર જોયો. બરાબર. નંબર જોઈને વાત કરી તો કે આ કરી લે એમ કે 2,000 નાખો ને 1,000 નાખો એમ કરીને 7,000 રૂપિયા મારા ગયા. એમ નહીં, પણ એ તો સમજી ગયો, પણ તમે પછી એમાં મેમ્બરશિપ લીધી હતી એવું હતું કઈ? ના ખાલી એટલે માનો કે તમે જે ઈ બેનનો સંપર્ક કર્યો, ઈ મેડમનો સંપર્ક કર્યો, બરાબર છે? તો પેલા શું તમારી પર કઈ રીતે માગણી કરી પૈસા ટકાની? શું હતું પેલા? એટલે એમાં સાહેબ આ તમારી વાત કરીને તમે કહો કે આ થશે તમે 2,000 રૂપિયા થશે, બરાબર? તમને આપે એ રીતે. એટલે 2,000 થાય પછી કેટલા વ્યક્તિ હારે વાત કરાવે? ખાલી ફોટા મોકલો છોકરીઓના, બરાબર? અચ્છા, સમજાઈ ગયું. એટલે ખાલી તમને ફોટા મોકલે ને પછી તમે માનો કે એમ કયો કે ભાઈ મને તો આ ગમે છે, તો શું જવાબ આપે? એ રીતે. એમ નહીં, તમને માનો કે ફોટા મોકલા અને તમને એ પાત્ર ગમ્યું તો તમે એમ કયો કે આ મને ગમે છે, તો એ શું જવાબ આપે? એ પછી અમે અંદર જ વાત કરાવો. હા, શાદી કરી છે, નામ સન તેમ છે બોલો, બરાબર? 3-4 ફોન ચાલુ રાખવા પછી બંધ કરી દે. સમજે? કઈ જવાબ ન આપે પછી જવાબ ના લો તો મેડમ ને કહેવાય ને કે ભાઈ આ જે પાત્ર છે મને. મેડમ ફોન બંધ કરી દે સર. એમની તો માનો કે તમે 2,000 રૂપિયા પેલા કેટલા ભર્યા? શરૂઆત તમે વાત કરી તો કેટલા પેલા ભર્યા? પેલા 1,500 ભર્યા. માનો કે 1,500 ભર્યા અને તમને ફોટો કોઈ ગમ્યો અને તમે વાત કરી, પછી તમે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો, તો પછી પાછો હું કેમ સાહસ કર્યો તમે? અરે સાહેબ વાત તો ખબર, પછી આ તો આમાં તમારું કઈ વાત, બરાબર? તમે કે છે આવું થયું, પછી આપણે કેવું હોય કે થાય તો સારું, છોકરાનું બાલ ભરણ પોષણ થાય, એ કારણથી મેં એવું કર્યું. 2-3 વખત એવું થયું એટલે મેં બંધ કરી દીધું. કાલે જ ફોન આવ્યો તમારી કને કે 1,000 રૂપિયા ભરો. મેં કીધું મારે કશું ભરવા નહીં ભાઈ, મેં 7,000 બગાડ્યા. એ તો બરોબર છે. આ તો મારું એમ તમને કહેવાનું એમ થાય છે કે આ 7,000 સુધી તમે પહોંચી ગયા એના વિશે હું તમને વાત કરું. કે માનો કે તમે પહેલી વાર 1,500 રૂપિયા ભર્યા, તમે મેડમ હારે વાત કરી, તમને વાત કરાવી, એ પાત્ર હારે વાત કરાવી, છોકરી હારે વાત કરાવી, પછી તમે એમ કે સ્વિચ ઓફ ફોન કરી દે. બોરવાઈ ગયો, શું વાત કરો? બરોબર છે, હું સમજી ગયો, પણ ભોળવાની કઈક રીત હોય ને. માનો કે 1,500 રૂપિયા તમે ભર્યા અને ફોન સ્વિચ ઓફ કરી દે, ફોન ઉપાડે નહીં એવું કરે, તો પછી બીજા પૈસા હું કેમ તમે નાખ્યા? તમને ખ્યાલ આવી જવો જોઈએ ને કે ભાઈ આ 1,500 રૂપિયા નાખ્યા ને પછી આવી રીતે મારી રમત કરે છે આ લોકો. કદાચ જુદો નંબર થયા હોય તો કે આમાં તમને કહ્યું, બરાબર? અચ્છા, સમજાઈ ગયું. એટલે સમજાઈ ગયું. એટલે પાછા આ ફોનમાં તમે વાત કરી સ્વિચ ઓફ થઈ જાય એટલે પાછો બીજા નંબર થી ફોન આવે. સમજાઈ ગયું. એટલે તમે પાછા તમને એમ થાય કે હવે આમાં હું જરાક વાતચીત કરીને મેળ આવી જાય. એ રીતે મેં થયું સાહેબ. એટલે કાયદેસર એ ફ્રોડ જ વ્યક્તિ ટૂંકમાં તમારી પાસે પૈસા પડાવવાનો આ કિમિયો હોય છે તમારી આગળ, બરાબર ને? એટલે તમે ખોટા ફોન આવ્યો. હા સર, આવી રીતનું છે નામ સર. મેં કીધું હા મને ખબર પડી ગઈ, બેન મેલો સાલ મારે કઈ કરવું નથી, બરોબર? હું મારી રીતે બરોબર હતી. એ પછી ફોન બંધ કરી દીધું. એમ? હા, બરોબર છે. કાંઈ વાંધો નહીં. નંબર તો મને આપજો. એ જે મેડમ છે ને તમને પૈસા જે તમારી પાસે લઈ લીધા, નંબર હાચ્યો હશે કોઈના? હા, હું નંબર આપું. હા, તો કાંઈ વાંધો નહીં, મને નંબર આપજો, આપણે એને ખુલ્લા પાડશું. સમજ્યા? કારણ કે આવી રીતે એ લોકો કરતા હોય, પૈસા તમારા જેવા વ્યક્તિ જે નિખાલસ વ્યક્તિ હોય પોતે આવી રીતે પૈસા આપી દે, તો મને નંબર આપજો, આપણે જરાક વાતચીત હું મારી રીતે કરી જોઈશ, બરાબર? તમે ભલે તમારો મને ફોટો મોકલી દો. હા
બરાબર, અને આપણે આ મૂકશું ઓડિયો. અને બીજું ખાસ કરીને એ તમને કહી દઉં કે આ ઓડિયો મૂક્યા પછી અમે કાઢતા નથી. હા સારું સાહેબ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. મને ફોટો મોકલીજો. બરાબર. એ હા હાજી 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 હાજી. હા, ઓલો નંબર મોકલી દેજો મને. એ હા. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.